નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા। ભાદરવી પૂનમના મેળામાં રોજ 40 લાખ લીટર પાણી આપવાની કરાઈ વ્યવસ્થા। અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે। લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતોને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 40 લાખ લીટર એટલે કે 4 MLD પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે। મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલ સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક એન્જિનિયર શ્રી DM બુંબડિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી। તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે। અંબાજી આવતા રસ્તામાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધા જોઈ યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે। આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર શ્રી DM બુંબડિયાએ જણાવ્યું કે ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેશરથી પાણી મળે એ માટે ધરોઈ જળાશય તથા લોકલ સોર્સ દ્વારા અંબાજીમાં પાઇપલાઇન મારફતે રોજનું 40 લાખ લીટર પાણી પૂરું રોજે અંબાજી શહેરને મળે અને મેળામાં રોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાડવામાં આવે છે। નાંદાથી અંબાજી સુધી 11 પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે। હળાદથી અંબાજી સુધી 9 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ પાર્કિંગ જેવી જગ્યાએ પણ પાણી ટેન્કર મારફતે પૂરું પાડવામાં આવે છે। ઉપરાંત 50 ટેન્કર જેમાં 20 ચકલીવાળા ટેન્કર અને 30 ફાઇટર ટેન્કર દ્વારા મેળામાં અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તેવા પ્રયાસ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। માના ધામે દર્શન કરતા આવતા યાત્રી શ્રી સુમિતે જણાવ્યું કે અમે ખેડ બ્રહ્માથી પગપાળા માના દર્શન કરવા આવ્યા છીએ। આ મેળામાં રાજ્ય સરકાર દ્વારા પીવા તેમજ વપરાશના પાણી માટે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જે બદલ હું સરકારશ્રી તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ધન્યવાદ વ્યક્ત કરું છું। ભાદરવી પૂનમના મેળામાં પગપાળા દર્શને પધારેલ ગીતાબેન રબારીએ જણાવ્યું કે અમે માના ધામે આવ્યા છીએ, મને તરસ લાગી ત્યાં જ પાણીની વ્યવસ્થા, પાણી માટે આવી સરસ વ્યવસ્થા કરવા બદલ હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું। યાત્રાળુ મધુબેને જણાવ્યું હતું કે હું છેલ્લા 10 વર્ષથી માના દર્શન માટે ભાદરવી પૂનમના મેળામાં આવું છું। અહીંયા પાણીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા બહુ જ સારી રીતે કરી છે, જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ મધુબેન છે। મેં દિયોદર ગામથી છેલ્લે 10 વર્ષથી આવું છું। અહીંયા પાણીની વ્યવસ્થા બહુ સારી છે, તમારા સરકારનો બહુ બહુ આભાર। મારું નામ સુમિત છે। અમે પગપાળા અંબાજી આવ્યા છીએ ખેડબ્રહ્માથી અને રસ્તામાં ચાલતા આવ્યા છીએ। પાણીની રવાની બધી સગવડ સારી છે, કેમ્પમાં જમવાનું એ બધું સારું છે અને રાજ્ય સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે, તેથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ। ભાદરવી પૂનમ નિમિત્તે ધરોઈ પાણી પુરવઠા જે પાઇપલાઇન છે ત્યાંથી અંબાજી મેળામાં પાઇપલાઇન દ્વારા 30 લાખ લીટર પાણી, ટેન્કર તેમજ લોકલ સોર્સિસ દ્વારા 10 લાખ લીટર, આમ કુલ મળીને 40 લાખ લીટર પાણી રોજે અંબાજી શહેર અને મેળામાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે। અને અહીંયા જે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પીવાના પાણીની જે વ્યવસ્થા કરવામાં આવેલ છે એમાં શેલ્ટર હોમ, પાર્કિંગ, દાતાથી અંબાજી સુધીના 11 પાર્કિંગ અને 11 સ્ટેન્ડ પોસ્ટ તેમજ હળાદથી અંબાજી સુધીમાં 9 સ્ટેન્ડ પોસ્ટ ઉપર પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે અને ટેન્કર 20 ચકલીવાળા ટેન્કર અને 30 ફાઇટરવાળા ટેન્કરથી અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તે અંગેના પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહેલ છે।